તો રામ રામ ને સીતારામ બધાને ને ગુડ મોર્નિંગ બધાને। તો કાલે છે ખીહેર, તો આજે બધી ખીહેરની તૈયારી થઈ રહી છે। તલના લાડુ, મમરાના લાડવા અને ચીકી ને એવું બધું બની રહ્યું છે। હાલો તમને બતાવું। તો મિત્રો તલની લાડુડી જો તૈયાર કરવાની પ્રોસેસ ચાલી રહી છે। તલ શેકી નાખ્યા અને પછી થોડું ઘી નાખીને ગોળ આપણે નાખી દીધો છે અને લાડુડી વારવાની તૈયારી। તો મિત્રો જોઈ લો, તલની લાડુડી થઈ ગઈ છે તૈયાર। તમને બતાવું નજીકથી। તો હજી તો મમરાના લાડવા બાકી છે ને ચીકી બાકી છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। હાલો તલની લાડુડીઓ ખાવા એક દી અગાઉ। તો મિત્રો મકર સંક્રાંતિને દિવસે તલનું દાન કરવાનો મહિમા છે। એટલે કે તલની લાડુડી કે તો લાડુડી, ચીકી બનાવીને અથવા તલ સાંકળી બનાવીને ગમે એ રીતે પણ તલનું દાન કરવું જોઈએ। અવશ્ય કરવું તલનું દાન। મકર સંક્રાંતિને દિવસે દાન અવશ્ય કરવું મિત્રો। લાડુડી બનીને મિત્રો તૈયાર થઈ ગઈ છે તલની। તલ શેકી પછી ગોળની પાય મેલી ઘીની ને પછી જો લાડુડી કરી નાખી। કેવી લાગી તમને કોમેન્ટમાં જરૂર જણાવજો। છે આનો એટલે કે માંડવીના દાણાને શેકી અને ફોતરી ઉતારી નાખી છે। હવે થોડા થોડા ભાંગી નાખ્યા છે। એટલે શું છે કે આખા દાણા હોય ને તો આમ ચોટે નહીં, અને થોડોક ભૂકો હોય ને આવો તો આમ ચીકી સરસ થાય, એમ ચોટી જાય। એટલે હવે આનો વારો છે આ ચીકી બનાવવાનો। તો મિત્રો હવે છે આપણા આ મમરાનો વારો। જૂના ને જાણીતા લાડવા। આપણે નાના હતા ત્યારે કેવા મમરાના લાડવા ખાતા, મજા આવતી ને એકદમ મોજ આવતી। નાના હતા ત્યારે આપણે ગોળી બિસ્કીટ લેવા જતા। હું એ જયગલ છું અને તમે જયગલ જ હશો। એટલે મમરાના લાડવાનું બધા દેતા, કેવી ખુશી થતી, કેવો આનંદ મળતો। અત્યારે બાળકો કોઈ લેવા નથી જતા, અમને તો બહુ જ આનંદ મળતો। એવું આ મમરાના લાડવા છે, ચીકી છે તો બધી આપતા ને એકડિયાની ચોપડી ઘણા આપતા। જોઈ એની પાઈ મેલાઈ ગઈ છે મમરાના લાડવાની। તો મિત્રો તૈયાર થઈ ગયું છે મમરાના લાડવા। જો ભેળવી નાખ્યું છે, હવે લાડવા વારવાની તૈયારી છે। હમણાં લાડવા વારી લઈએ। મમરાની કોથરી છે એને મમરા તરવાના છે, એટલે જો પૌવા તરાય છે, તેલ મેલાઈ ગયું છે। હજી ચીકી તો બાકી જ છે કરવાની। ચીકીનું જો અહીં પડ્યું છે, હજી બાકી છે, પણ આટાણે પૌવા તરાય છે। મમરાના લાડવા બની ગયા છે। આગળ હું તમને થાળીમાં સર્વ કરી અને બધું તમને બતાવું છું। તો લાડુ બની ગયા છે મમરાના, જોઈ લો નજીકથી। પાછી પાઈ મેલાઈ ગઈ છે। હવે વારો છે ચીકીનો। એક દી અગાઉ ખીહેર કરવા જો નાસ્તો કરે છે। શું ખાય છે તો કે ભાત ખાય છે વઘારેલા, એટલે કે પુલાવ ખાય છે રેસુભાઈ। રેસુભાઈ શરદી થઈ ગઈ કે હે? બોલતાય નથી રેસુભાઈ તો મિત્રો આપણે આની જો આપણે ચીકીની પાઈ તૈયાર થઈ ગઈ છે મિત્રો। ચીકી જો થઈ ગઈ છે તૈયાર, ચેકા પડવાનું બાકી છે ને આવી રીતે પાથરી દીધી છે અને વેલણાની મદદથી પછી છે ને મણી નાખવાની એને। મિત્રો જો આ રાજીગરો ફૂટે છે, આ રાજીગરાની આપણે ચીકી કરવાની છે। જો કેવી રીતે તડતડાટી ફૂટે, એટલે રાજીગરો આને આમ ગાભાની મદદથી કે કોઈ પણ કપડાની મદદથી આપણે આમ ફોડવો પડે। જો તડતડાટી બોલે ને આવી રીતે, એટલે ફૂટે પછી એની ઝેપલી થાય। આ બહુ મુશ્કેલ વાળું કામ છે। રાજીગરો એકદમ ચોખ્ખો હોવો જોઈએ, જો આવી રીતે એકદમ ચોખ્ખો હોવો જોઈએ મિત્રો। આ રાજીગરો છે જ્યાં ફૂટે છે, એટલે ધીમા ગેસે આપણે રાજીગરો પેલા ફોડી લેવાનો ને કપડાની મદદથી, આવી રીતે કપડાની મદદથી છે ને એને આમથી આમ હલાવવાનું। બરી નો જાય ખાસ ધ્યાન રાખવું પડે ધીમા ગેસે। જો ફૂટે તમને બતાવું નજીકથી, હાવ બતાવું। તો આવી રીતે ફોડીને પછી મિત્રો રાજીગરાની જો ઢેફલી થઈ ગઈ છે, અને ફોડીને પછી તો પાઈ મેલીને બધું કરી નાખ્યું છે। હજી આના ચેકા પાડવાના બાકી છે। તો આપણે રાજીગરાનું કહેતા હતા ને આખો રાજીગરો, એની ઢેફલી થઈ ગઈ છે મિત્રો। ખીરનો આપણે માલ તૈયાર થઈ ગયો છે। જો લાડવા છે મમરાના, પછી ચીક્કી છે, પછી આપણે રાજીગરાની ચીક્કી છે ને તલના લાડુ છે। તો હાલો બધા ખીહેર કરવા આવી જાય। જો